पृष्ठे पश्यतु। अयं जनः सः उक्तवान् सौंदर्यं निजहृद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तरगतं प्राविविशस्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमविध्येयं सदा वल्लभम्। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः। नमामते देवपदारविन्दं प्रपन्नतापोपशमातपत्रं यन्मूलखेता यतयोञ्जसोरु संसारदुःखं बहिरुच्छिपन्ति। उपस्थित सर्वे वाला वल्लभी वैष्णवजनों, आत्मीयजन, प्रियजन, स्वजन, खूब ज आनंदનો વિષય છે। આપના ધોળીધાર ગામની અંદર આજે આટલું આ સુંદર મનોરથનું સમાયોજન થયું છે અને એમાં મનોરથી પરિવારના અતિશય પ્રેમાગ્રહને લઈ થોડી ક્ષણ આપ સૌની સાથે ચર્ચા કરવા ઉપસ્થિત થાઉં છું। श्री महाप्रभुजी द्वारा प्रकटित जे आ भक्ति मार्ग छे आ भक्ति मार्ग सर्वथी उत्तम, सर्वश्रेष्ठ, सर्वोपरि छे, जेनो परिचय श्री महाप्रभुजी आप स्वयं करावी रह्या छे। अयमेव हरेर मार्गः सर्वोत्कृष्टो हि बुध्यताम् संबंध मात्रे संजाते बहिर्वांतरथापि वा रमयत्येव हि निजान सर्वथा नैव मुंचति। श्री महाप्रभुजी आज्ञा करे छे कि आ जे पुष्टि भक्ति मार्ग छे ए साक्षात प्रभुनो स्वतंत्र मार्ग छे। भगवाननो जे स्वतंत्र मार्ग छे ए आ भक्ति मार्ग छे। जे भक्ति मार्ग माटे श्रीमद् भागवतनी अंदर त्यां सुधी स्पष्ट निरूपण थयुं छे कि आ भक्ति मार्ग ने प्रकट करनार भगवान छे। अने ए भक्ति मार्ग नो उद्देश्य एकमात्र छे, पोताना निजजन जे पोताना दैवी जीवो छे ए दैवी जीवो उपर कृपा विचारी अने एमनो उद्धार करवो, एमने आ भवसागर थी काढ़ी अने एमने नित्य लीला में स्थान प्राप्त थाय। जे अनंत काल पहला प्रभु थी विखूटा पड्या छे ए जीवोने पुनः पाछी भगवत प्राप्ति थाय, ए माटेनो आ मार्ग छे। जे भक्ति मार्ग माटे त्यां सुधी कहेवायुं के धावन निमिल्यवा नेत्रे न स्खले न पते दिह। आ भक्ति मार्ग में आंख बंद करीने पण जो कोई दौड़े तो पण एनुं क्यांय स्खलन के एनुं क्यांय पतन नथी थतुं, कारण के आ प्रभुनो स्वतंत्र मार्ग छे।
પણ આવા ભક્તિ માર્ગમાં આંખ બંધ કરીને દોડીએ પણ પડીએ નહીં, આવું સામર્થ્ય આપણને ક્યારે પ્રાપ્ત થાય? તો શ્રીમદ ભાગવતની અંદર લખ્યું, યાના સ્થાય નરો રાજન ન પ્રમાદ્યેત કરહિચિત. જે વ્યક્તિ ભાગવત ધર્મોને અનુસરે, એક વૈષ્ણવને જે પોતાના સ્વતંત્ર કર્તવ્યો છે, એ પોતાના કર્તવ્યોને જે વૈષ્ણવ નિષ્ઠાપૂર્વક જે એનું પાલન કરે છે, એના માટેનો આ ફલ છે કે એનું ક્યાંય પતન નથી થતું, એનું ક્યાંય સ્ખલન નથી થતું, સીધો સાક્ષાત પ્રભુને પ્રાપ્ત થાય છે. પણ આજે આપણા જીવનમાંથી આપણા સ્વકર્તવ્યો એ લુપ્તપ્રાય થઈ ગયા છે. આપણે આપણા સ્વધર્મને ભૂલી રહ્યા છીએ. યાદ કરીએ શ્રી મહાપ્રભુજીના એ વચનામૃતને. અનેક વખત દામોદરદાસ હરસાણીજીને આપ બસ એક જ વાતની આજ્ઞા કરે છે કે દમલા, યહ માર્ગ मैंने तेरे लिए प्रकट कियो है. આની અંદર આ ભક્તિ માર્ગનું આખું ગૂઢ રહસ્ય આવી ગયું છે. કેવલ એક દામોદરદાસજીને નથી કહ્યું, પણ દામોદરદાસજીને નિમિત્ત કરાવી અને આપે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને આજ્ઞા કરી છે. હે વૈષ્ણવજનો, તમારા બધાના ઉદ્ધારને માટે, તમારા બધાનું અલૌકિક સાધવાને માટે શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ આપ આ ભૂતલ પર પ્રકટ થયા છે. આપે આ ભક્તિ માર્ગને પ્રકટ કર્યો છે. આપે સાક્ષાત શ્રી ગોવર્ધનોદ્ધરણને પ્રકટ કરાવી અને આપે એ સારસ્વત કલ્પની લીલાને પ્રકટ કરી છે. એના એકમાત્ર કોઈ કારણ હોય તો એ આ દૈવી જીવ, આ વૈષ્ણવ સૃષ્ટિ છે. યસ્યાવતારો ભૂતાનામ ક્ષેમાય ચ ભવાય ચ. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં લખ્યું કે ભગવાનનું આ ભૂતલ પર પ્રકટ થવું એનું એકમાત્ર પ્રયોજન છે પોતાના નિજજનોનું આત્મકલ્યાણ. તથા પરમહંસાનામ મુનિનામ અમલાત્મનામ ભક્તિ યોગ વિધાનાર્થમ કથમ પશ્યેમ હિ સ્ત્રિયઃ. જે ભગવાનના નિજજનો છે, જે ભગવદીય જનો છે, જે દૈવી જીવો છે, એ દૈવી જીવોના અંતઃકરણમાં અનન્ય પ્રેમાત્મિકા ભક્તિનું સંસ્થાપન થાય, એટલા માટે થઈને ભગવાન પ્રકટ થાય છે. એટલા માટે થઈને પ્રભુ પોતાના સ્વતંત્ર ભક્તિ માર્ગને પ્રકટ કરે છે. એટલા માટે થઈને ભગવાન જ એક આચાર્યના સ્વરૂપે પધારી એક એક જીવને પકડી પકડીને એનું વર્ણ કરી રહ્યા છે, એનો ઉદ્ધાર કરી રહ્યા છે. નૃણામ નિશ્રેયસાર્થાય વ્યક્તિર ભગવતો નૃપ. જીવોના નિતાંત કલ્યાણને માટે ભગવાન આ સમગ્ર ભક્તિ માર્ગને, સમગ્ર લીલા પરિકરને આ પ્રકટ કરે છે. એવા ભક્તિ માર્ગમાં જ્યારે આપણે આવીએ છીએ, એ ભક્તિ માર્ગમાં દીક્ષિત થવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય છે, વૈષ્ણવ થવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય છે. તો આપણું પરમ કર્તવ્ય થાય કે એ ભક્તિ માર્ગના સિદ્ધાંતોને આપણે આપણા જીવનમાં આત્મસાત કરીએ. આ ભક્તિ માર્ગના મુખ્યત્વે 4 સિદ્ધાંત છે: ભક્તિ, શરણાગતિ, સેવા અને સમર્પણ. જે આપણા સૌના અંતઃકરણમાં લૌકિક આસક્તિ છે, એ લૌકિક આસક્તિને દૂર કરી ભગવદ આસક્તિને સ્થાપીએ, જેથી કરીને અંતઃકરણમાં ભક્તિ પ્રકટ થાય. જીવ માત્રનો પ્રથમ ધર્મ છે કે એ ભક્તિ પરાયણ થાય. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે. અધોક્ષજ એવા ભગવાનમાં જીવની પરાભક્તિ થાય, એ એનો પ્રથમ ધર્મ છે. જીવ માત્રના અંતઃકરણમાં શરણાગતિ હોવી જોઈએ.
દેશ કાલ કર્તા મંત્ર દ્રવ્ય વિધિ આ સર્વનો જ્યારે શ્રી વલ્લભે વિચાર કર્યો ત્યારે આપે જોયું કે એવું કોઈ સ્થાન નથી કે આ કરાલ કાળમાં જીવ પોતાનું સ્થૈર્ય કરી શકે. એકમાત્ર પ્રભુનું શરણ છે. જો એ શરણને પ્રાપ્ત થાય તો નિશ્ચિંતપણે એને નિશ્ચિંતતા પ્રાપ્ત થાય છે. તત એવાસ્તિ નૈશ્ચિત્યમ ઐહિકે પારલૌકિકે. આવા કરાલ કાલમાં નિશ્ચિંતતા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે જીવનમાં શરણ હોય, એક આશ્રય હોય. તાવદ ભયમ દ્રવિણ ગેહ સુહૃન નિમિત્તમ શોક સ્પૃહા પરિભવો વિપુલશ્ચ લોભ. જ્યાં સુધી જીવાત્મા એ પ્રભુને શરણસ્થ નથી થતો ત્યાં સુધી એના અંતઃકરણમાં ભય, શોક, કામ, ક્રોધ, લોભ આદિ દોષો રહે છે. જે સમયે એને પ્રભુનું શરણ પ્રાપ્ત થઈ જાય છે એ જ સમયથી એના અંતઃકરણમાં કામ, ક્રોધ આદિ આ સર્વ દોષોનો નાશ થઈ જાય છે. જે દિવસે શરણને પ્રાપ્ત થાય તે દિવસે જે કામ, ક્રોધ આદિ દોષો એને પીડા આપી રહ્યા છે, એને અવરોધ પ્રાપ્ત કરાવી રહ્યા છે, એના એ અવરોધ, એના એ પ્રતિબંધોનો પણ નાશ થઈ જાય છે. આ પ્રભુનું અનન્ય શરણ છે. આ અવિદ્યાથી પાર પડવાનું એકમાત્ર સાધન એ પ્રભુનું શરણ છે. એ શરણ માટે પ્રભુના યુગલ ચરણારવિંદમાં શરણાગતિ થવી જોઈએ. શ્રીમદ ભાગવતની અંદર તો પ્રભુના ચરણારવિંદને નૌકા કીધી છે. ભગવદીય જનો એ ચરણારવિંદ રૂપી નૌકાનો આશ્રય લઈ અને આ ભવસાગરથી પાર થઈ અને ભગવત ધામની અંદર ભગવત લીલામાં તત્પર થઈ અને સેવા પરાયણ થાય છે. એવા એ ચરણ શરણનો આશ્રય એક વૈષ્ણવને હોવો જ જોઈએ. આ વૈષ્ણવનો સ્વધર્મ છે. જીવનમાં સમર્પણ હોવું જોઈએ. જ્યાં સુધી જે પદાર્થોને જુઓ, શ્રીમદ ભાગવતમાં એક બહુ જ ઉત્તમ વાત સમજાવી છે. આમયો યશ્ચ ભૂતાનામ જાયતે યેન સુવ્રત તદેવ હ્યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ. જે પદાર્થ કે જે દ્રવ્ય ખાવાથી રોગ ઉત્પન્ન થાય છે, એવો પદાર્થ કે એ રોગ ઉત્પન્ન કરે છે, શરીરને વ્યાધિ આપે છે, પણ જો એ જ પદાર્થને અલગ પ્રકારે એના સ્વરૂપમાં પરિવર્તિત કરી અને જો લેવામાં આવે તો ત્યારે એ જ પદાર્થ ઔષધિ પણ બની જાય છે. આવું આપણા લૌકિકની અંદર પણ આપણે ઘણું બધું કરીએ છીએ. ગવ્ય પદાર્થો જ છે બધા. દૂધ, દહીં, ઘી વગેરે આ ગવ્ય પદાર્થ છે, પણ દૂધ અને દહીં બંને ભેગા ન લઈ શકાય. દૂધને પણ ગ્રહણ કરો, એના ઉપર દહીંને અથવા તો છાશને ગ્રહણ કરો તો એ ઉદરની અંદર અજીર્ણતા પ્રકટ કરે છે, રોગ પ્રકટ કરે છે. પણ એ જ દૂધની સાથે જો ઘૃત લઈ લેવામાં આવે, એ જ પદાર્થને જો એને પરિવર્તિત કરી દેવામાં આવે, ઘૃત લેવામાં આવે તો એ દૂધ અમૃત બની જાય છે. એ જ દહીં કે છાશ જે હોય, એ દહીંની અંદર જો શર્કરા ભેળવીને લેવામાં આવે તો એ સ્વાસ્થ્યવર્ધક થઈ જાય છે. જે પદાર્થથી રોગ થઈ રહ્યો છે એ જ પદાર્થને પરિવર્તિત કરી એના સ્વરૂપને બદલાવીને જો ગ્રહણ કરીએ તો એ ઔષધિ બની જાય છે. એ જ પ્રકારે આપણા સંસારની અંદર આપણી અહંતા મમતાત્મક રૂપ જે આપણો સંસાર છે, એ સંસારના સંબંધો, આપણું અંતઃકરણ, આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, આ સર્વ પદાર્થો જે આપણી સામે વિદ્યમાન છે, આ બધા જ લોકની તરફ ગતિ કરે છે. પણ જો એ પદાર્થને લોકમાંથી કાઢી એનું સ્વરૂપ બદલાવી અને જો એને પ્રભુને સમર્પિત કરી દેવામાં આવે તો આ જીવને કૃતાર્થ કરવાનું એ કાર્ય કરી દે છે. માટે સમર્પણ જોઈએ.
એવમ નૃણામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવઃ. આપણા જીવનની દરેક ક્રિયાઓ, આપણા દેહેન્દ્રિયોથી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, એકાદશ ઇન્દ્રિયથી યુક્ત આ શરીર દ્વારા જેટલી પણ ક્રિયા થાય છે એ દરેક ક્રિયાઓને શ્રીમદ ભાગવતની અંદર બતાવવામાં આવ્યું કે સંસ્કૃતિ હેતવઃ, આ સંસારના હેતુરૂપ છે. એક એક ક્રિયાઓ એ સંસારગામી બની જાય છે અને પરિણામે જીવને બંધનમાં મૂકનારી છે. તો એ આત્મ વિનાશાય કલ્પંતે કલ્પિતા પરે. પણ એ જ સર્વ ક્રિયાઓ જો ભગવાનમાં જોડી દેવામાં આવે, જો ભગવાનમાં સમર્પિત કરી દેવામાં આવે તો જીવનો ઉદ્ધાર થઈ જાય છે. આપણા અંતઃકરણમાં જે પુત્ર પ્રત્યે પ્રેમ છે, ઘરે પ્રભુને પધરાવી, પ્રભુને પલ્લામાં ઝુલાવતા એ વાત્સલ્ય પ્રભુમાં કરો. જેટલા લૌકિકની અંદર જે સંબંધો છે એ સંબંધોનું રૂપાંતરણ જ્યારે ભગવાનમાં સમર્પણ ભાવથી કરી દેવામાં આવે તો ખરેખર એ જીવનું એ ઉદ્ધારનું કારણ બની જાય છે. માટે સમર્પણ જરૂરી છે, સમર્પણ આવશ્યક છે. અને છેલ્લે આવે છે ભગવત સેવા. આ ભક્તિ માર્ગનું એક બીજું નામ છે સેવા માર્ગ. આ માર્ગનો મૂળ ઉદ્દેશ્ય જ કૃષ્ણ સેવા છે. શ્રી મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રકટ થઈ અને આપે આ સેવા માર્ગને પ્રકટ કર્યો છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે ને, રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણોપદેશૈરપી. શ્રી વલ્લભે પ્રકટ થઈને આ અલૌકિક સેવા માર્ગને પ્રકટ કર્યો. પ્રગટ હવે માર્ગ રીત દેખાઈ. અને આ માર્ગની મૂળ રીત શું છે? કૃષ્ણ સેવા. સેવા જ આપણો પરમ ધર્મ છે. સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. એક વૈષ્ણવે અવસર કાળમાં સેવા પરાયણ થવું જોઈએ, અનવસર કાળમાં કથા પરાયણ થવું જોઈએ. આ પ્રકારે પોતાના સ્વધર્મનો નિર્વાહ કરવો જોઈએ, પોતાના જીવનનો નિર્વાહ કરવો જોઈએ. આ આપણા સ્વધર્મો છે, આ આપણા મૂળ ધર્મો છે, આ આપણું મૂળ સ્વરૂપ છે. આજે આપણે આપણા સ્વધર્મને છોડી પરધર્મમાં આકર્ષિત થઈ રહ્યા છીએ. એક લૌકિકની અંદર કહેવત છે ને કે પોતાના જ પગમાં કુલાડી ના મારવી જોઈએ. આપણે આપણા પોતાના પગમાં કુલાડી મારી રહ્યા છીએ. આપણા સ્વધર્મને છોડી અને પરધર્મમાં આપણે આસક્ત થઈ રહ્યા છીએ. ભગવાન તો ભગવદ્ ગીતામાં કહે છે, સ્વધર્મે નિધનમ શ્રેયઃ. અરે પોતાના ધર્મની રક્ષા કરતા કરતા જો પ્રાણ પણ નીકળી જાય તો એમાં પણ આપણું કલ્યાણ છે. પણ પરધર્મો ભયાવહ. સ્વધર્મને છોડી, સ્વધર્મને અસમર્થ માની અને પરધર્મમાં જો આપણે તત્પર થઈએ તો ખરેખર એ આપણા વિનાશનું કારણ બને છે. આ માર્ગ ઉત્તમોત્તમ માર્ગ છે, જ્યાં ભગવાન કૃપાપરાયણ છે, જ્યાં ભગવાન પુષ્ટિસ્થ છે. ભગવાન અપી પુષ્ટિસ્થ ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. જે માર્ગમાં આપણા શ્રીમદ આચાર્ય ચરણો આવી ઉદ્ઘોષણા કરી રહ્યા છે કે પ્રભુ પુષ્ટિસ્થ છે, પોષણ કરનારા છે, જીવની ક્યારે લૌકિક ગતિ નથી કરતા, એવા ભક્તિ માર્ગને છોડી અને જો આપણે અન્યત્ર ભટકીએ તો ખરેખર આપણા માટે મોટામાં મોટું દુર્ભાગ્ય છે. કંઈ ન નભી શકે તો કેવલ ભગવાન નામનો આશ્રય લઈ લો. આ કલીમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, આ અલૌકિક અષ્ટાક્ષરનો આશ્રય લેશો તો પણ તરી જશો. ભગવદીઓનો સંગ કરો, 84,252 વૈષ્ણવજનોનો પુસ્તકના રૂપમાં સંગ કરો. આ આપણા સ્વકર્તવ્યો છે. મસ્તક પર સદા તિલક ધારણ કરો, એ આપણું આભૂષણ છે, એ આપણી શોભા છે. આજે મસ્તક પર તિલક હોય તો આપણે એને છુપાવીએ છીએ. ક્યાંય બહાર જવું હોય તો મુખ પ્રક્ષાલન કરી લઈએ છીએ. કેમ? કોઈને ખબર પડે તો હું વૈષ્ણવ છું. એક બાજુ બાહ્ય લૌકિક પહેરવેશ પહેર્યો છે, બ્લેઝર વગેરે પહેર્યું છે, અને એ સ્થિતિમાં
જો મારા મસ્તક પર તિલક હોય તો હું કેવો લાગીશ? મસ્તક પર તિલક રાખીને જો તમે ક્યાંય જશો, ખરેખર કહું છું, તમારા મુખમાં એ તેજ હશે કે જે તેજ દેવોના મુખમાં નહીં હોય. કારણ કે તમે તમારા મસ્તક પર સાક્ષાત ભગવાનના ચરણને પધરાવીને લઈ જઈ રહ્યા છો. કાલ તમારે એટલી ભયભીત થઈ રહ્યો છે, કાલ ભય ટળે છે. કાલિયા નાગના પ્રસંગમાં વર્ણન આવે છે. કાલિયા નાગે કહ્યું, ભગવાને કહ્યું તું રમણક દ્વીપ પાછો ચાલ્યો જા. એ કહે છે પ્રભુ રમણક દ્વીપ હું ત્યાંથી આવ્યો છું, હવે મારે ત્યાં નથી જવું. કેમ? ત્યાં આપના નિજ પાર્ષદ આ ગરુડજી મને ચેનથી જીવા નથી દેતા. તો ભગવાને અભય આપ્યું, તારી ઉપર મેં મારા ચરણ પધરાવ્યા છે અને એ ચરણની છાપ ત્યાં વિદ્યમાન છે. એ ચરણ કમલના એ છાપના દર્શન કરીને તારા કાળ રૂપ ગરુડજી તારું ભક્ષણ નહીં કરે, તને હેરાન કરવા નહીં આવે, જ્યારે એ મારા પદચિહ્ન જોશે. જેના મસ્તક પર તિલક હોય અને રાત્રિના કદાચ એને કાઢતા કોઈ કદાચ ભૂલી ગયું હોય અને સૂઈ જાય, એવી સ્થિતિમાં એની પરિસ્થિતિ આવી જાય કે ભાઈ આજે આના પ્રાણ જવાના છે, એનો એ અવધિ પૂરી થઈ ગઈ અને યમદૂતો આવે અને યમપાશ ફેંકવાના હોય, એ સમયમાં જો મસ્તકમાં ભૂલથી પણ તિલક રહી ગયું હશે તો તિલકને જોઈ અને એ તમારી ઉપર યમપાશ નહીં ફેંકી શકે. સ્વપ્નમાં પણ જીવ યમપાશને નથી જોતો. આ શ્રીમદ ભાગવતની અંદર આનું બહુ વિસ્તારથી વર્ણન છે. મસ્તક પર તિલક રાખો, મસ્તક પર શિખા હોવી જોઈએ, વૈષ્ણવ માત્રને શિખા હોવી જોઈએ. એ સાક્ષાત બ્રહ્મરૂપિણી છે. બ્રહ્મ વિદ્યાનું કેન્દ્ર આપણી શિખા છે. મસ્તક પર શિખા હોવી જોઈએ. ગળામાં બે કંઠી અવશ્ય હોવી જોઈએ. કંઠી વિના આપણે એક ક્ષણ પણ શ્વાસ પણ ન લઈ શકવા જોઈએ એવી અનન્યતા આપણામાં હોવી જોઈએ. પુરાણોમાં લખ્યું છે ક્ષણાર્ધમ તદ્વિહીનોપી વિષ્ણુદ્રોહી ભવે નરઃ. અડધી ક્ષણ માટે પણ, એક ક્ષણ માટે પણ જો તમે કંઠી વિના રહી ગયા, તુલસી કાષ્ઠમાલા વિના જો રહી ગયા, તો તમને ભગવત દ્રોહનો અપરાધ લાગતા અનેક જન્મોમાં તમને નરકાદી એ દુઃખોની યાતના તમારે ભોગવવી પડે છે. અને જો ગળામાં કંઠી હોય, જો તમારા ગળામાં કંઠી છે, એ પરિસ્થિતિમાં તમે તમારા ઘરે પણ લૌકિક સ્નાન કરો છો. સવારના ઉઠી અને કેવલ તમારા ઘરે નાવું આવશ્યક છે, સ્નાન કરવા આવશ્યક છે, એવી સામાન્ય ભાવનાથી પણ જો તમે સ્નાન કરો છો તો એ જલ તમારા ગળામાં રહેલા કંઠીના એ પારાને સ્પર્શી અને જો તમારા અંગમાં સ્પર્શશે તો ઘર બેઠા તમને અનેક તીર્થોના સ્નાનનું ફલ પ્રાપ્ત થાય છે. આ પુરાણોમાં લખ્યું છે. આવો ભક્તિ માર્ગ છે. આ ભક્તિ માર્ગનું આ તો બાહ્ય ફલ છે. આ તો તમને બાહ્ય સંસ્કાર હું તમને કહી રહ્યો છું. પણ જો તમે સેવા પરાયણ થઈ, તમારું સર્વસ્વ પ્રભુને સેવા દ્વારા સમર્પણ કરી અને જો તમે કૃષ્ણ પરાયણ થઈ જાઓ તો એની વાત જ જુદી છે. આ આપણા સ્વધર્મો છે. આ કરાલ કાલમાં જે અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિની જે વાયુ આપણા બધાના મધ્યમાં જે વહી રહી છે, આ પરિસ્થિતિમાં ખરેખર આપણે બધાએ સાવધાન થવું જોઈએ, તત્પર થઈ જવું જોઈએ. જીવનના બધા જ કાર્યો છોડી સૌથી પહેલા આપણા ઘરની અંદર ધર્મની સુચારુ વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે આજથી 10 વર્ષ પછી કે 15-20 વર્ષ પછીનો જે કાળ છે એ ખરેખર બહુ કઠિન છે. આપણે આપણા સ્વધર્મનું રક્ષણ નહીં કરીએ તો કોણ કરશે? આજે આપણી એ માનસિકતા થઈ ગઈ છે કે આપણો નાનકડો 5 વર્ષનો બાળક હોય, 4 વર્ષનો બાળક હોય અને જો હાથમાં માળા લઈ લે કે મારે સ્કૂલે નથી જવું, મારે આજે દાદી કે દાદા સાથે સેવા કરવી છે, તો આપણે એને ખીજાઈએ છીએ. આવી તો આપણી મતિ ભ્રમિત થઈ ગઈ છે. શું પ્રહલાદજી મેચ્યોર થયા હતા પછી એમણે ભગવત ભક્તિ કરી? 21 વર્ષના થઈ ગયા, મેચ્યોરિટી આવી ગઈ, પછી ભગવત ભક્તિ કરી? ધ્રુવજીએ શું 21 વર્ષના થયા, મેચ્યોરિટી આવ્યા પછી ભગવત ભક્તિ કરી? ધ્રુવજીએ તો ઠીક છે, હજી
5 વર્ષની ઉંમરે કે 7 વર્ષની ઉંમરે નારદજીનો એમને ઉપદેશ થયો ને એમણે કર્યું એ વાત જુદી છે, પણ પ્રહલાદજીએ તો ગર્ભથી ભગવાન નામ લેવાનું ચાલુ કર્યું હતું. માતાના કયાધુના ગર્ભમાં જ્યારે હતા ત્યારથી એમણે ભગવાન નામ, ભગવત પરાયણતા ચાલુ કરી હતી. ભક્તિ માટે કોઈ આયુ નથી હોતી. 1 થી 5 વર્ષ છે તમારા હાથમાં. એ 1 થી 5 વર્ષનો જે બાળક છે એની અંદર આજે તમે જે રોપી દેશો એ આગળ જતા પેલું કહેવાય ને પથ્થરની લકીર, એ સંસ્કાર એની અંદર દૃઢ થઈ જાય છે. ચાહે એ આગળ જતા વિશ્વના કોઈ પણ ખૂણામાં હોય ત્યાં રહીને પણ એ પોતાના સ્વધર્મનું પાલન કરી અને પોતા દ્વારા આવનારી જે એની પેઢી છે એને પણ એ જ ધર્મનું સિંચન આપે છે. ઘરે ઘરે સૌથી પહેલા તો આપણા સ્વધર્મનું આચરણ કરાવતા શીખો. તમારા બાળકોને એ સ્વધર્મનું જ્ઞાન આપો. સંપત્તિ માતા પિતા 2 પ્રકારની આપે છે. હું ઘણીવાર કહું મારા પ્રવચનમાં, લૌકિક સંપત્તિ એની પાછળ જ આ બધી દોડાદોડીને આ બધો ખેલ જે છે તો એની પાછળનો છે. અને એની તમે કેટલી સારી વ્યવસ્થા આપો છો, કેટલી અલગ અલગ યોજનાઓ, કેટલી પોલિસીઓ. આજે આ બેંક વિભાગમાં આપણે જોઈએ છીએ કેટલા અલગ અલગ એના વિભાગો છે. જો અકસ્માત થયો તો એની આ વ્યવસ્થા, જો કંઈ એવું અઘટિત ઘટી જાય તો એની આ વ્યવસ્થા, ઘર બેઠા કંઈ કરવું ન પડે એ બધી સુચારુ બધી વ્યવસ્થા આવી એ પ્રાપ્ત થઈ જાય, પાછળનો પરિવાર વ્યવસ્થિત ચાલે. લૌકિક સંપત્તિને તમે બહુ ગોઠવીને તમારી સંતતિને આપો છો, પણ એ લૌકિક સંપત્તિની ગોઠવણમાં તમે તમારી અલૌકિક સંપત્તિની ધરોહર ભૂલી જાઓ છો. જે તમારા પિતા અને પિતામહો દ્વારા જે તમને ધર્મની સંપત્તિ જે તમને પ્રાપ્ત થઈ છે, ધર્મના સંસ્કાર રૂપી જે તમને સંપત્તિ પ્રાપ્ત થઈ છે, એ તમે એમને પ્રદાન કરતા ભૂલી જાઓ છો. અને કાલાંતરે કેવું સ્વરૂપ જોવામાં આવે છે? દાદા મર્યાદી વૈષ્ણવ છે, પુત્ર કેવલ બસ માની રહ્યો છે અને પૌત્રને હાથ જોડતા પણ નથી આવડતા. આ અમે ઘરે ઘરે આ ઘટના જોઈએ છીએ, ઘરે ઘરે આ ઘટના જોઈએ છીએ. આ આપણું અધઃપતન નથી તો શું છે? એક મર્યાદી જો દાદા હોય તો એની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે એના ઘરમાં રહેલો 5 વર્ષનો બાળક પણ સવારના ઉઠી એના દાદાની સાથે પ્રભુને જગાડીને મંગલભોગ ધરી, મંગલભોગની જારી ભરી અને પછી સ્કૂલે જવો જોઈએ. આ વ્યવસ્થા એક વૈષ્ણવના ઘરમાં હોવી જોઈએ. આ સંસ્કાર એક વૈષ્ણવના ઘરમાં હોવા જોઈએ. આજે આની નિતાંત આવશ્યકતા છે. આજે નહીં જાગ્યા તો હવે પછી જાગવાનો અવસર નહીં મળે. તૂર્ણમ યતે તનપતે ધન મૃત્યુ યાવન. શ્રીમદ ભાગવત કહે છે કે જ્યારે આત્મબોધ આવો પ્રાપ્ત થાય તો તત્ક્ષણ જાગી અને સ્વધર્મ પરાયણ થવું જોઈએ. આજના મંગલ દિવસે બસ આટલો જ આપ સૌને ઉપદેશ પ્રદાન કરી મનોરથી પરિવાર સહિત આપ દરેક આત્મીયજનોને અંતઃકરણપૂર્વક શુભાશીર્વાદ પ્રદાન કરું છું. શ્રી મહાપ્રભુ કૃપા કરે આપ બધા સ્વધર્મ પરાયણ થાવ, કૃષ્ણ સેવા પરાયણ થાવ. બસ એ જ મંગલ કામના, મંગલ આશીર્વાદ આપ સૌને પ્રદાન કરી. કહેવાની તો ઘણી બધી ઈચ્છા છે, પણ હમણાં સતત મારે બોલવાનો ક્રમ ચાલે છે એટલે ગળામાં પણ બહુ પીડા થઈ રહી છે. એટલે બસ અધિક સમય ન લેતા ખૂબ ખૂબ મારી પ્રસન્નતા મનોરથી પરિવાર પ્રત્યે અભિવ્યક્ત કરતા વિરમું છું. શુભમ ભૂયાત. હેલો.